નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો એના દાખલા ઉપર જવાનું છે. અગાઉના પિરિયડમાં આપણે થિયરિકલ માહિતી જોઈ લીધી હતી. તો થિયરિકલ માહિતીની અંદર હવે આપણે પહેલી રીતના દાખલાઓ શરૂ કરવાના છે, જેને કહીશું આપણે સરખા હપ્તાની પદ્ધતિ. તો સરખા હપ્તાની પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ સરખી ગણવામાં આવે છે, એ આપણે અગાઉ થિયરીમાં જોઈ લીધું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ રકમ દાખલા નંબર 1ની. એમાં તમને કહ્યું છે કે સુરેશ લિમિટેડે 1/4/12ના રોજ 63,600ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ તમને અહીં આપેલો છે 1000 થયો. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. પહેલાં આપણને આ બે વસ્તુ માગી છે, તો વાર્ષિક ઘસારાની રકમ પહેલાં આપણે શોધવી છે. તો વાર્ષિક ઘસારો એનું સૂત્ર આપણે અગાઉ પણ જોયું હતું. તો ડી એની સંકેત છે ડી બરાબર C-S/N. સી એટલે ભંગાર કિંમત, પડતર કિંમત. તો પડતર કિંમત એ ખરીદ કિંમત જેટલામાં ખરીદ્યું છે આ 63,600, એના અંદર અન્ય ગોઠવવાનો ખર્ચ 1000 રૂપિયા ઉમેરશો તો તમને જે આપેલું છે 64,600 રૂપિયા, આ તમારી પડતર કિંમત થશે. પછી એસ એટલે ભંગાર કિંમત આપણને 14,600 રૂપિયા આપેલી છે. એન એટલે અંદાજિત આયુષ્ય આપણને દાખલામાં 8 વર્ષ આપેલું છે. આ બધી માહિતીઓ પરથી હવે તમે સૂત્રની અંદર અહીં કિંમત મૂકશો. તો સી એટલે 64,600, એમાંથી માઇનસ ભંગાર કિંમત એસ એટલે 14,600 ને બાદ કરશો તમે અહીંયા, એને 8 વડે ભાગશો એટલે તમને જે રકમ મળશે એ મળશે 6,250. આ વાર્ષિક ઘસારાની શું મળી રકમ. હવે આપણે વાર્ષિક ઘસારાની રકમ 6,250 મળ્યા પછી વાર્ષિક ઘસારાનો દર શોધવો છે. જો ટકાવારીમાં ઘસારો કેટલા ટકા થયો એ ગણવું હોય તો એનો સંકેત કહેવાય આર. આર બરાબર સૂત્ર થશે ડી ગુણ્યા 100/C. ડી એટલે વાર્ષિક ઘસારાની રકમ આપણે 6,250 મેળવી, એને ગુણ્યા 100, એને ભાગ્યા એની પડતર કિંમત સી એટલે 64,600, આપણે અહીં બધું મેળવેલું જ છે. તો ઘસારાનો દર થશે 9.67% અથવા 674%, જેને તમે 67% કહી શકો. 9.67% આપણને ઘસારાનો શું મળશે, દર મળશે. તો ઘસારાનો દર જે છે એ આપણને 9.67% મળ્યો છે. તો હવે આપણે આગળ જે માહિતી રૂપે, જો અહીં રકમમાં તમને કીધું છે બે વસ્તુ આપણે જોઈ, એક તો વાર્ષિક ઘસારાની રકમ શોધી અને ઘસારાનો દર શોધી લીધો. હવે આપણને આગળ એવું કીધું છે કે કંપનીનું હિસાબી વર્ષ, જો કંપનીનું હિસાબી વર્ષ છે 31મી માર્ચે પૂરું થાય, તો 1/4 શરૂ થયું હોય 31મી માર્ચે પૂરું થાય. પ્રથમ 3 વર્ષની શું લખવાની છે, આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં એની શું આપવાની છે, અસર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે એવું તમને સ્પષ્ટ આપેલું છે. તો રકમના આધારે હવે આપણે પહેલાં લખીશું આમ નોંધ. તો આમ નોંધ આપણે અગાઉના પિરિયડમાં શીખી ગયા છીએ કે મિલકત ખરીદવામાં આવે તો પડતર કિંમતથી મિલકત ખાતું ઉધાર થશે. તો અહીંયા પહેલી આમ નોંધ એપ્રિલ 1, 2012ના રોજ થશે. યંત્ર ખાતે ઉધાર 64,600, તે બેંક ખાતે 63,600, તે રોકડ ખાતે 1,000. 31 માર્ચ 2013ના રોજ વર્ષ પૂરું થાય ત્યારે યંત્ર ઉપર શું ગણવામાં આવ્યો, ઘસારો. તો આપણે ઘસારાની રકમ અગાઉ પણ શોધેલી છે. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. કેટલા લેવાશે, 6,250.
પછી તમે જોઈ શકો છો કે ત્રીજી આમ નોંધ છે એ ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાશે? નફા નુકસાન ખાતે વર્ષના અંતે. ત્યારે આમ નોંધ લખાશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો આ રીતે 3 આમ નોંધ પ્રથમ વર્ષની થશે. પછી તમે બીજી અને ત્રીજી આમ નોંધ જે લખી એ દર વર્ષે થશે. દર વર્ષે ઘસારો 6250 ગણાશે. તો બીજું વર્ષ માર્ચ 2014 31મી માર્ચે પૂરું થાય ત્યારે પાછું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. પાછો રકમ લખવાની 6250. પાછી અગાઉના વર્ષે છેલ્લી આમ નોંધ લખી હતી ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાશે? નફા નુકસાન ખાતે. તો આ બીજા વર્ષની 2 આમ નોંધ થઈ. એની આમ નોંધ થઈ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. ત્રીજા વર્ષે પણ આ 2 આમ નોંધ ફરી વખત આવશે એટલે 3 વર્ષની આમ નોંધ પૂરી થાય. તો અહીંયા ત્રીજું વર્ષ શરૂ થયું 2015 31મી માર્ચે પૂરું થાય ત્યારે વળી પાછી એના 2 આમ નોંધો આપણે અહીં લખેલી છે. જો બીજી અને ત્રીજી પહેલા વર્ષે લખી હતી, પાછી એ જ બીજા વર્ષે લખી, પાછી એ જ ત્રીજા વર્ષે. આ રીતે 3 વર્ષની અહીંયા આમ નોંધ ફિનિશ થાય. હવે એના પરથી આપણે યંત્ર ખાતું અને શું બનાવવાનું આવશે? ઘસારા ખાતું. તો આપણે પહેલી આમ નોંધ જે લખી હતી તમે જોઈ શકો છો, પહેલી આમ નોંધમાં લખ્યું છે યંત્ર ખાતે ઉધાર. તો આ બંને વસ્તુ છે જમા ખાતા, એને આપણે વિગતમાં લખશું. તો યંત્ર ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે. જો અહીંયા આપણે યંત્ર ખાતું બનાવ્યું તો યંત્ર ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે વિગતમાં જમા ખાતા હતા એના નામ લખતા, ખતવણી છે આ. બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર જે લખ્યું છે એ આપણે 2 વસ્તુ લખવી પડે. હવે પહેલા વર્ષની આ પહેલી આમ નોંધ ઉપરથી યંત્ર ખાતામાં ખતવણી થઈ. હવે તમે જોઈ શકો છો કે પહેલા વર્ષે જે બીજી આમ નોંધ છે એમાં લખ્યું છે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતું છે એની જમા બાજુ 6250 ઘસારો અહીંયા લખાશે ઘસારા ખાતે, અને એની બીજી અસર ઘસારા ખાતું જે બને એના અંદર આપવામાં આવે. તો આ જે ઘસારા ખાતું બન્યું એની ઉધાર બાજુ અહીંયા તમે જોઈ શકો છો 6250 કોના ખાતે લખ્યા? યંત્ર ખાતે. ક્રોસ લખાય. યંત્ર ખાતામાં જમા બાજુ ત્યાં વિગતમાં આપણે કોનું નામ લખ્યું હતું? ઘસારા ખાતે. અને ઘસારા ખાતાની ઉધાર બાજુ કોનું નામ લખ્યું? યંત્ર ખાતે. એ જ રીતે છેલ્લી આમ નોંધ પહેલા વર્ષની આપણે લખેલી છે. તો પહેલા વર્ષે અહીં તમે જોઈ શકો છો કે આપણે ત્રીજી આમ નોંધ લખી હતી નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો ઘસારા ખાતે જમા છે તો ઘસારા ખાતું આપણે જે બનાવ્યું છે એની જમા બાજુ ખતવણી આવશે. અહીં તમે જોઈ શકો છો કે ઘસારા ખાતાની જમા બાજુ અહીંયા આપણે કયા ખાતાનું નામ લખ્યું? નફા નુકસાન ખાતે. તો બંને ખાતામાં આ પહેલા વર્ષની ખતવણી થઈ ગઈ. હવે બંને ખાતા પહેલા વર્ષના બંધ કરવાના. અહીંયા તમે જોઈ શકો છો કે આ 63,600 અને 1000 આ બંનેનો ટોટલ થાય છે 64,600. એટલા જ જમા બાજુ લખવાના. એમાંથી આ 6250 ઘસારો બાદ કરશો એટલે આપણને 58,350 બાકી મળશે. એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. એ જ રકમ હવે અહીં 1 એપ્રિલ 2013 નવું વર્ષ શરૂ થાય ત્યારે બાકી આગળ લાવ્યા તરીકે લખી દેવાનું. પછી દર વર્ષે આના પ્રોસેસ ચાલુ રહેશે. પાછી બીજા વર્ષની 2 આમ નોંધ આપણે જે બીજી અને ત્રીજી લખી હતી એ ફરી આવશે. પાછું આ 31મી તારીખે ઘસારો ગણાશે 6250. હવે પાછું ખાતું શું કરવાનું? બંધ. તો ટોટલ 58,350 એટલો આ બાજુ લખાશે. એના અંદરથી 6250 બાદ કરશો તો બાકી આગળ લઈ ગયા આપણને 52,100 મળશે. એ પાછી બાકી આપણે આગળ લાવવાની. 1 એપ્રિલ 2014 આ ત્રીજું વર્ષ શરૂ થયું. બાકી આગળ 52,100 લાવી દીધી. પાછો ત્રીજા વર્ષનો પાછો ઘસારો ગણાશે 6,250. 52,100 બંને બાજુનું ટોટલ તમે લખશો. એમાંથી તમે 6,250 બાદ કરશો એટલે પાછી બાકી આગળ લઈ ગયા આપણને કેટલી મળશે? 45,850 જે અહીં આપણે બાકી આગળ લાવી દેવાની. આ રીતે પહેલાં વર્ષનું શું પૂરું થશે? યંત્ર ખાતું. એ જ રીતે દર વર્ષે જે અહીંયા ઘસારાની રકમ તમે લખેલી છે બીજા વર્ષની ત્રીજા વર્ષની, આ ઘસારાની રકમો જે છે એ તમારે ઘસારા ખાતામાં કઈ બાજુ લખવાની આવશે? ઉધાર બાજુ. તો આના પછીનું તમે જે ખાતું છે તો દર વર્ષે તમે જોઈ શકો છો
કે જે ઘસારા ખાતું છે એમાં દર વર્ષે ઉધાર બાજુ યંત્ર ખાતે લખાશે અને ઉધાર બાજુ અને જમા બાજુ કયા ખાતે લખાશે? નફા નુકસાન ખાતે. એમાં દર વર્ષે સરખી રકમથી ખાતું બંધ થઈ જાય, એમાં કોઈ બાકી મળશે નહીં. એ જ રીતે 31મી માર્ચે બીજા વર્ષનો ઘસારો પાછો નફા નુકસાન ખાતે લઈ ગઈને ખાતું શું કરી દીધું? બંધ. એ જ રીતે ત્રીજા વર્ષે 31મી માર્ચે પાછો યંત્ર ખાતે લખી અને નફા નુકસાન ખાતે લખી અને ખાતું થઈ જશે બંધ. આ રીતે બીજા વર્ષ 3 વર્ષનું શું બની ગયું? ઘસારા ખાતું. હવે આપણને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર આપવાનું કહ્યું છે. તો પ્રથમ વર્ષ એનો વાર્ષિક હિસાબ. તો વાર્ષિક હિસાબ મિત્રો હજી આપણે ચેપ્ટર ભણવાનું બાકી છે. તો વાર્ષિક હિસાબો એના અંદર કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે, એ ધંધાદારી વ્યક્તિ વર્ષ પૂરું થાય ત્યારે વર્ષ દરમિયાન જે કંઈ ધંધાદારીએ કર્યો છે એમાંથી કેટલા રૂપિયા કમાયા, કેટલા ગુમાવ્યા, એવો નફો કે ખોટ શોધવા માટે વર્ષના અંતે દરેક ધંધાદારી શું બનાવશે? વાર્ષિક હિસાબો. એના અંદર મુખ્ય 3 ખાતાઓ હોઈ શકે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. તો અહીંયા જે અસરો આપવાની આવશે એ માત્ર નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં આવશે. એટલે આપણે પહેલું ખાતું જે બનાવ્યું છે નફા નુકસાન ખાતું છે પ્રથમ વર્ષનું. તો મિત્રો તમે આગળ આમનોંધ જોઈ છે, એમાં પહેલા વર્ષે 3જા નંબરની જે આમનોંધ લખી હતી તમે એ જોઈ શકો છો. આમનોંધની અંદર કે આપણું પહેલું વર્ષ છે, એમાં આપણે 1, 2 અને 3 આમનોંધ લખી હતી. એમાં નફા નુકસાન ખાતે ઉધાર જો આ 3જા વર્ષની આમનોંધમાં આવી છે. તો એ રકમ 6,250 છે. એ રકમ હવે આપણે નફા નુકસાન ખાતું વાર્ષિક હિસાબ રૂપી બનાવ્યું છે, એમાં કઈ બાજુ લખવાની? ઉધાર સાઈડ. જો અહીંયા આપણે ઉધાર કર્યા છે 6,250. અહીંયા તમે લખ્યું છે યંત્રનો ઘસારો. અને આપણી મિલકત જે હતી એ મિલકતની પડતર કિંમત જે હતી પ્રથમ વર્ષે એ રકમ હતી આપણી 64,600. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે 64,600 યંત્રના અંદર લખવાના. એમાંથી પ્રથમ વર્ષનો ઘસારો 6,250 શું કરવાનો? બાદ. એટલે પહેલા વર્ષના અંતે યંત્રની બાકી વધી 58,350. આ પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં શું આપી કહેવાય? અસરો. તો પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં જે અસરો આપો એ આ રીતે આપી શકાય. ઘસારો છે નફા નુકસાન ખાતામાં ઉધાર લખાશે અને પાકા સરવૈયામાં મિલકતમાંથી ઘસારો શું કરીને લખાશે? બાદ કરીને લખવામાં આવશે. તો મિત્રો આ પહેલો દાખલો આપણે જોયો. આગળ પછીના દાખલાની આપણે ચર્ચા કરીશું.